પરમધામની મહાયાત્રા પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ મહારાજ શ્રીમદ નથુરામ શર્મા આચાર્યજી। 3 ગુણનું અતિક્રમણ કરજો રાખી પ્યાર, ગુણના ધર્મો ત્યાગતા છૂટી જશે સંસાર। પ્રત્યેક મનુષ્ય જન્મ પામી મહાયાત્રા એટલે 3 ગુણનું અતિક્રમણ કરવાનો પ્રયત્ન કરી પર તીર રૂપ બ્રહ્મની પ્રાપ્તિ કરવી જોઈએ। આ સંસારના કારણરૂપ માયા મનાય છે। આ દુઃખે કરીને તરી શકાય એવા માયારૂપ મહાસાગરના પરતીર રૂપ બ્રહ્મ એ શાસ્ત્રમાં પરમધામના નામથી પ્રસિદ્ધ છે। એ પરમધામની પ્રાપ્તિ કરવા આ સંસારમાંથી નીકળવું એ મહાયાત્રા કહેવાય છે। જેઓ પરમાત્મામાં પરમ પ્રેમ રાખી માયારૂપ ભયંકર મહાસાગરને ધરવાનો પ્રયત્ન કરે છે, તેઓ જ 3 ભયંકર વહનવાળા ને 23 ભયંકર વમળોવાળા એ માયારૂપ મહાસાગરને તરી જાય છે, અર્થાત તેમની જ તે મહાયાત્રા સફળ થાય છે। આ માયારૂપ મહાસાગર દુઃખરૂપ અગાધ જલથી ભરેલો છે। અજ્ઞાનીને તેનો સામો કાંઠો લેશ પણ પ્રતીત થતો નથી। તેમાં તમોગુણરૂપ કાળા રંગનું વહન, રજોગુણરૂપ રાતા રંગનું વહન અને સત્વગુણરૂપ ધોળા રંગનું વહન સર્વદા બલવાન વ્યક્તિ વહ્યા કરે છે। એ 3 વહનો બહુ ભયંકર છે, છતાં તમોગુણરૂપ કાળા રંગવાળું વહન બહુ ભયંકર છે, રજોગુણરૂપ રાતા રંગવાળું વહન ભયંકર છે, સત્વરૂપ ગુણરૂપ ધોળા રંગવાળું વહન કંઈક ન્યૂન ભયંકર છે। જેઓ પરમાનંદ રૂપ પરતીરને પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમને એ 3 વહનોનું અતિક્રમણ એટલે ઉલ્લંઘન કરવું પડે છે। તમોગુણરૂપ પહેલું વહન જે તરવામાં કઠિનતમ મનાય છે, તેમાં સ્થળે સ્થળે 11 મોટા વમળો આવે છે। તે પ્રત્યેક વમળમાં ઘસડાઈ જવાની આ મહાયાત્રા કરવા નીકળેલાને ક્ષણે ક્ષણે બીક રાખવી પડે છે। જેઓ પરમાત્માનું અનન્ય શરણ શુદ્ધ ભાવપૂર્વક ગ્રહણ કરી શ્રદ્ધા, ધૈર્ય, સાવધાનતા અને દ્રઢતાથી સદાગ્રહપૂર્વક પ્રયત્ન કર્યા કરે છે, તેઓ એ 11 માના કોઈ પણ વમણ ભણી ઘસડાઈ જતા નથી અને તેમાં ડૂબી જતા નથી। આળસ, પ્રમાદ, દીર્ઘ સૂત્રતા, અવ્યવસ્થા, અપ્રકાશ એટલે કે બુદ્ધિની સ્ફૂર્તિનો અભાવ, જડતા એટલે કે મૂઢતા, સંશય, ભય, ચિંતા, અતિનિદ્રા અને દુર્વ્યસનોમાં અભિરુચિ એ તમોગુણરૂપ વહનમાં રહેલા 11 વમળોના નામો છે। આળસ નામનો મહાવિશાળ ને ભય ઉપજાવનારો વમળ મહાયાત્રાળુઓને મોહ ઉપજાવી પોતાના ભણી ખેંચવાના સ્વભાવવાળો છે। મહાયાત્રાળુઓમાંના જેઓ એ વમળ ભણી ખેંચાય છે ને ખેંચાતા ખેંચાતા તે વમળમાં જઈ પહોંચે છે, તેમની સ્થિતિ દયા ઉપજાવનારી થઈ પડે છે। પછી તેઓ પોતાની આ મહાયાત્રામાં લેશ પણ આગળ વધી શકતા નથી ને તેમનું અંદરનું ને બહારનું સર્વ ઉપયોગી સામર્થ્ય ઉત્તરોત્તર ઘસાતું જાય છે। તેઓ ભાન ભૂલી અધમુવા જેવા થઈ આ વમળમાં ધીરે ધીમે ચક્કર ફર્યા કરે છે ને દરિદ્રી જેવા પ્રતીત થાય છે। આ વમળની મર્યાદામાં દારિદ્ર્ય, ધન ધાન્યાદિની તૃષ્ણા, નિરર્થક મનોરાજ્ય ને દુરાચરણ નામના બિહામણા ને ફાડી ખાનારા જલચરો વસે છે। મહાયાત્રાએ નીકળેલા મનુષ્યોમાંથી તેમને આ ક્રૂર જલચરો રાત દિવસ ક્રૂર રીતે ઠોલ્યા કરે છે ને રીબાવે છે। મહાયાત્રાળુના મોટા ભાગને પોતાના ભણી ખેંચવાના સ્વભાવવાળા એ વમળના ખેંચાણને સાવધ મહાયાત્રાળુઓ જ ઉદ્યોગરૂપ બાહુબલ વડે ત્રોડી નાખી પોતાની મહાયાત્રામાં આગળ વધે છે। એવા મહાયાત્રાળુઓ ધન્યવાદને પાત્ર ગણાય છે। આ વહનમાં કોઈ સ્થળે ડગલે ડગલે અનેક દુઃખોનો અનુભવ કરાવવાના સામર્થ્યવાળો અને ઘણીવાર મૃત્યુના જેવી પીડા ઉપજાવવાના બલવાળો હોવાથી મૃત્યુના નામથી ઓળખાતો તથા ઘણા વિસ્તારવાળા પ્રદેશમાં રહેલો પ્રમાદ નામનો વમળ આવે છે। તેમાં દ્રવ્યહાનિ, પ્રતિષ્ઠાહાનિ, અપમાન ને પશ્ચાતાપ નામના તીક્ષ્ણ ધારવાળા દાંતો ને દાઢોવાળા જલચરો રહે છે। જે પ્રવાસીઓ આ વમળમાં ખેંચાઈ આવે છે તેમને આ જલચરો વારંવાર બહુ કડવો અનુભવ કરાવ્યા કરે છે। આ વમળની મર્યાદામાં આવનાર પ્રવાસી આ વમળના પ્રતાપથી પોતાના અવશ્યના કર્તવ્યનું વિસ્મરણ કરી દે છે। સાવધાનતારૂપ બાહુબલનો પૂર્ણ ઉપયોગ કર્યા વિના આ વમળને કાપી કોઈ પ્રવાસી તેને તરી શકતો નથી। જે મહાભાગ્યશાળી પુરુષ પૂર્વોક્ત રીતે આ વમળને કાપીને તરી જાય છે તે મહાભાગ્યશાળી પુરુષ મૃત્યુંજય તુલ્ય શ્રી મહેશ્વર જેવો ગણવા યોગ્ય થાય છે।
મહાયાત્રાળુમાંના કેટલાક માણસો તરતા તરતા પોતાના દુર્ભાગ્યને લીધે આ વહનમાં રહેલા દીર્ઘસૂત્રતા નામના વમળમાં આવી પડે છે. આ વમળમાં ભમતાને ગળકા ખાતા માણસો કોઈ પણ શુભ કર્મ તુરત વા સમયસર કરી શકતા નથી. તેઓ 1 કલાકમાં સુખપૂર્વક પૂરું કરી શકાય તેવું કામ 6 માસે પણ યથાયોગ્ય પૂર્ણ કરી શકવા સમર્થ ન થાય એવા ટાઢા થઈ ગયા હોય છે. દારિદ્ર્ય, ધિક્કાર, ભય અને ચિંતાથી જલચરો આ વમળમાં ફસાયેલાને નિરંતર દુઃખાનુભવ કરાવ્યા કરે છે. પ્રાપ્ત થયેલું પ્રત્યેક શુભ કામ તુરત કરવાના સ્વભાવરૂપ બાહુબલ વડે જેઓ આ વમળને કાપી આ વહનમાં આગળ વધે છે તેઓ પોતાની મહાયાત્રાનો તેટલો ભાગ ઓછો કરવા ભાગ્યશાળી થાય છે. આ પવિત્ર મહાયાત્રા કરવા નીકળેલા મનુષ્યોમાંના કેટલાક મનુષ્યો આ વહનમાં રહેલા અવ્યવસ્થા નામથી ઓળખાતા વમળમાં આવી પડે છે. આ વમળ પર સર્વદા અંધારા જેવો ભાગ રહેવાથી તેમાં ચક્કર ફરતા મનુષ્યો કોઈપણ કામમાં વ્યવસ્થાથી વર્તી શકતા નથી. આ વ્યવસ્થા કોને કહેવાય તે જાણી પણ શકતા નથી. આ વમળમાં ભ્રમણ કરતા મનુષ્યોને અદૃઢતા, ચિંતા, ભય અને સાહસ નામના જલચરો દુઃખ દીધા કરે છે. નાના મોટા પ્રત્યેક કામમાં વ્યવસ્થાથી વર્તવાના સ્વભાવરૂપ બાહુબલનો ઉપયોગ કર્યા વિના મનુષ્ય આ વમળને કાપી કેવી રીતે આગળ વધી શકે? જેઓ એવો પ્રયત્ન કરી શકતા નથી તેઓ આ વમળમાં ભમીને અંતે તેમાં ડૂબી જાય છે. આ વહનમાં અપ્રકાશ એટલે બુદ્ધિની સ્ફૂર્તિનો અભાવ એ નામનો એક અંધકારમય વમળ છે. આ વમળની આસપાસ ઘાટું અંધારું પ્રતીત થાય છે. આ વમળમાં પડેલા મનુષ્ય જીવતા છતાં પણ મુવા જેવા પ્રતીત થાય છે. સત્સંગથી પ્રાપ્ત થતી બુદ્ધિની સ્ફૂર્તિરૂપ બાહુબલ વડે આ વમળ કાપી પ્રવાસી મનુષ્યો પોતાની મહાયાત્રામાં આગળ વધી શકે છે. જડતા અથવા મૂઢતા નામનો વમળ પણ આ વહનમાં રહેલો છે. આ વમળમાં આવી પડેલા મનુષ્યો જડ જેવો પ્રતીત થાય છે. પશુ જેમ આહાર આદિના સેવનમાં જ પોતાનું જીવન પૂરું કરે છે તેમ આ વમળમાં આવી પડેલા મનુષ્યો પણ પ્રાયશઃ આહાર આદિના સેવનમાં જ પોતાનું જીવન પૂરું કરતા હોય એમ જણાય છે. આ વમળમાં પડેલા મનુષ્યોને જોઈને તથા તેમની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ જોઈને અન્યજનો તેમનો ઉપહાસ કરે છે, છતાં તેઓ તે ઉપહાસને સમજી શકતા નથી. સુસંગથી પ્રાપ્ત થતા વિવેક વા સમજરૂપ બાહુબલ વડે આ વમળને કાપી મહાયાત્રાળુઓએ પોતાની મહાયાત્રામાં આગળ વધવું જોઈએ. આ વહનમાં કોઈ સ્થળે સંશય નામનો મોટા વિસ્તારવાળો અને વેગવાળો વમળ રહેલો છે. યાત્રાએ નીકળેલા મહાયાત્રાળુમાંના કેટલાક મનુષ્યો પોતાના પૂર્વજન્મોના પાપ સંસ્કારોનો ઉદય થવાથી આ વમળમાં આવી પડે છે. આ વમળમાં આવી પડેલા મનુષ્યના દુઃખોનો પાર રહેતો નથી. તેઓ વર્તમાન જન્મમાં વારંવાર પુષ્કળ દુઃખાનુભવ કર્યા કરે છે અને તેમને ભાવિ જન્મમાં સુખનો લાભ થવાનો પ્રાયશઃ સંભવ હોતો નથી. આ વમળમાં પડેલા મનુષ્યો આ વમળની વિચિત્ર ગતિથી ક્યારેક ઊંધા, ક્યારેક ત્રાંસા, ક્યારેક કંઈક સીધા, ક્યારેક આગળ વધતા અને ક્યારેક કંઈક પાછળ હટતા પ્રતીત થાય છે. આ વમળના ઉષ્ણ જળથી આ વમળમાં આવી પડેલા મનુષ્યોના શરીરો, ઇન્દ્રિયો અને અંતઃકરણો પરિતાપ પામ્યા કરે છે. મહાપુરુષોની સેવા અને કૃપા વડે પ્રાપ્ત થતી સંશય રહિતતા રૂપ બાહુબલ વડે જેઓ આ ભયંકર વમળને કાપી આગળ વધવા ભાગ્યશાળી થાય છે તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર ગણાય છે. આ વહનમાં વળી ભય નામનો એક વમળ રહેલો છે. જેઓ આ વમળમાં ઘસડાઈ આવે છે તેઓના તન મન સર્વદા કંપ્યા કરે છે અને તેમને જ્યાં ત્યાં એટલે કે શરીરની અંતર અને બહાર ભયના કારણો પ્રતીત થયા કરે છે. આ વમળમાં પરાધીન થઈ ભમતા મનુષ્યના તન મનનું અને ઇન્દ્રિયોનું સામર્થ્ય ઉત્તરોત્તર ક્ષીણ થતું જાય છે. જેમ ચાણણીમાં પાણી રહી શકતું નથી તેમ આ વમળમાં ભ્રમણ કરતા મનુષ્યોના હૃદયમાં નિર્ભય રહેવાનો ઉપદેશ ટકી શકતો નથી. તેઓ વર્તમાન જન્મમાં સુખી હોતા નથી અને ભાવિ જન્મમાં મેળવવાના સુખની સામગ્રી તેઓ પ્રાપ્ત કરી શકતા નથી. અભયરૂપ બાહુબલ વડે આ ભયરૂપ વમળ કાપી નાખી કોઈ શૂર પ્રવાસી પોતાના પ્રાપ્ત કરવા યોગ્ય પ્રદેશ ભણી આગળ વધી શકે છે. ચિંતા, ખેદ, વિષાદ વા શોકના નામે ઓળખાતો એક વમળ આ વહનમાં આવે છે. તેમાં પણ દુર્ભાગ્યને લીધે કેટલાક પ્રવાસીઓ તણાઈ આવે છે. આ વમળમાં ચક્રાઓ ખાનારા મનુષ્યોના સ્થૂળ શરીરના 7 ધાતુઓ દાહ પામ્યા કરે છે અને તેમની ઇન્દ્રિયો અને અંતઃકરણ સામર્થ્યહીન થતા જાય છે. આ વમળમાં ભમ્યા કરવામાં લેશ પણ સાર નથી એમ તેમાંના ઘણા ખરા મનુષ્યો સમજે છે, પણ તે વમળમાંથી બહાર નીકળવા તેઓ યોગ્ય પ્રયત્ન કરતા હોય એમ જણાતું નથી. આ વમળમાં ફસાઈ પડેલા મનુષ્યો અડધા ગાંડા જેવા થઈ જાય છે અને પોતાના વ્યવહારિક કે પારમાર્થિક કર્તવ્યથી વિમુખ થયેલા જેવા પ્રતીત થાય છે. આ વમળમાં ફસાયેલા માના કેટલાક મનુષ્યો રુદન કરવાનું તથા કપાળ ફૂટવાનું કર્મ પણ કરે છે અને કેટલાક આપઘાત પણ કરે છે. પ્રસન્નતા રૂપ બાહુબલ વડે આ ચિંતારૂપ વમળને કાપી જેઓ માયારૂપ મહાસાગરના પરતીર ભણી ગમન કરે છે તેઓ ભાગ્યશાળી ગણવા યોગ્ય મનાય છે.